જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે અમે સરકારશ્રીને પહોંચતા કરશું. પણ સાથે આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારો અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ યાર્ડ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે. જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે. જેથી તમામ ખેડૂતોને પણ મારો આગ્રહ અને વિનંતી છે કે આપ લોકો આવો અને માર્કેટ યાર્ડ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે. જે મેં આપને કહ્યું કે માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે, જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, જે ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુઅરની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવો ગામમાં જઈને ખરેખર જે ભાવ છે DLVCની જેમ નહીં, પરંતુ જે એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે અને એ 3 જ્યારે MRCમાં રજૂ થશે તો સરકારશ્રીના GR પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં સરકારશ્રીના GR પ્રમાણે 3 વેલ્યુઅર જે છે એ આવશ્યક છે અને 3 વેલ્યુઅરના ભાવ બંધ કવરમાં આવ્યા બાદ આગળની કાર્યવાહી પરિપત્ર પ્રમાણે કરવામાં આવશે. એમાં કાર્યવાહી તો આગળ કરવામાં આવશે જ અને જે સરકારશ્રીના વેલ્યુઅર છે, જે કંપનીના વેલ્યુઅર છે અને ખેડૂતોનું પણ અમને પૂરો વિશ્વાસ છે કે એ સાથે રહીને વેલ્યુઅરની નિમણૂક એમના દ્વારા પણ કરવામાં આવે. એમાં જે સરકારશ્રીનું GR છે એ પ્રમાણે માર્કેટ યાર્ડ કમિટીમાં જે ભાવ છે એ નક્કી થયા બાદ 100% અપફ્રન્ટ પેમેન્ટ કર્યા બાદ જ કાર્યવાહી કરવાની રહે છે. જેથી ગયા અઠવાડિયામાં અમે તમામ ટ્રાન્સમિશન કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી અને એમને પણ એમના જે વેલ્યુઅર છે એમની નિમણૂક કરવા માટે સૂચના આપી હતી. એમની વેલ્યુઅરની નિમણૂક થાય, સરકારશ્રીના વેલ્યુઅરની નિમણૂક થાય અને ખેડૂતોના વેલ્યુઅરની નિમણૂક થાય, ભાવ નક્કી થાય, 100% પેમેન્ટ ખેડૂતોને ક્રેડિટ થાય, એના પછી જ કામગીરી કરવાની રહેશે. એ સૂચના બહુ સ્પષ્ટપણે અમે જે તમામ ટ્રાન્સમિશન કંપનીઓ છે એમને પણ આપી છે. નહીં, આ કમિટીમાં જે નિર્ણય છે એ બહુમતીના આધારે થવાનો નથી. સરકારશ્રીએ ખૂબ જ વિસ્તૃત એમાં ગાઈડલાઇન આપેલી છે કે કેવી રીતે ભાવ લેવામાં આવશે, બંધ કવરમાં લેવામાં આવશે. એ ભાવોમાંથી 3 કવર પૈકી 2 કવરનું સિલેક્શન કરવામાં આવશે. એ 2 કવર જે સિલેક્ટ થશે એમાં પણ જે ભાવમાં અંતર છે એ જોવામાં આવશે. 20%થી વધુ ભાવમાં અંતર હોય તો કેવી રીતે કાર્યવાહી થશે, 20%થી ઓછું હોય કેવી રીતે થશે, એ તમામ વિગતો પરિપત્રમાં બહુ ડિટેલમાં આપવામાં આવેલી છે. જેનું અર્થ છે કે આમાં જે સમિતિની કોમ્પોઝિશન છે એનાથી બહુ ફેર પડવાનો નથી. જે 3 ભાવ સબમિટ કરવામાં આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.